નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। આપણે ફિઝિક્સમાં જરૂરી હોય એવું મેથ્સ એમાં આપણે ટોપિક 4 માં છેલ્લે આપણે 90 - θ અને 90 + θ સુધી જોયું હતું। હવે એ ટોપિક આપણે આગળ વધારવાનો છે, એટલે આપણો ટોપિક 4 હવે એ ટોપિક 4 માં આપણે જે જોયું હતું એ ફરીથી એક વખત રિવાઇઝ કરી જઈએ। તો ત્યાં આપણે 90 - θ અને 90 + θ કોણ માટે જોયેલું હતું। 90 - θ તો એ ત્રણે લખીએ sin 90 - θ। હવે આપણને ખબર છે all STC આ તમારું પહેલું ચરણ, આ તમારું પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ। અને આપણને ખબર છે કે આ શૂન્યનો કોણ, અહીંયાથી અહીંયા પહોંચો એટલે આ કોણ 90 થશે, અહીં પહોંચીએ ત્યારે 180, ત્યાંથી અહીં પહોંચીએ એટલે આ કોણ 270 અને એક પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછું અહીંયા પહોંચીએ એટલે 360। હવે all STC યાદ રાખવા માટે એક અંગ્રેજીમાં એક સેન્ટેન્સ પણ છે, કોફીમાં ખાંડ ઉમેરો। તો આજ્ઞાત વાક્યને આપણે લખી શકીએ add sugar to coffee। આપણે આ રીતે લખી શકીએ। હવે આમાં દરેકમાં તમારે પહેલા અક્ષર લખવાના છે, એટલે આ તમારે પહેલા ચરણમાં લખવાનું, આ બીજા ચરણમાં, આ ત્રીજા ચરણમાં અને આ ચોથા ચરણમાં। એટલે પહેલા ચરણમાં લખશું આપણે a, પહેલા ચરણમાં લખશું a મતલબ ઓલ, બધા જ પ્લસ। બીજા ચરણમાં લખશું s ફોર sin એટલે sin વિધેય પ્લસ। ત્રીજા ચરણમાં લખશું t એટલે tan વિધેય પ્લસ અને ચોથા ચરણમાં લખશું c એટલે cos વિધેય પ્લસ। એટલે તમે આ સેન્ટેન્સ આ રીતે પણ યાદ રાખી શકો, એટલે આપણે સમજી શકીએ કે પહેલા ચરણમાં sin cos અને tan બધા જ વિધેય પ્લસ, આમાં sin પ્લસ, આમાં tan પ્લસ અને આમાં માત્ર cos વિધેય પ્લસ આવે। હવે 90 - θ એટલે આપણને ખબર છે ત્યારે આપણે જોયું હતું કે 90 - θ એટલે 90 કરતા ઓછો કોણ, એટલે પહેલું ચરણ અને પહેલા ચરણમાં બધા જ વિધેય પ્લસ આવે, એટલે જે તમારું નવું વિધેય આવશે પ્લસ હશે। અને આપણે ત્યારે કીધેલું હતું કે આગળનો ખૂણો 90 હોય અને એ 90 માંથી માઈનસ કરવાનું હોય કે પ્લસ કરીએ, એટલે 90 - θ કે 90 + θ હોય તો વિધેય બદલાઈ જાય। એટલે અહીંયા sin હતું તો cos θ, એમાં આપણે બીજું વિધેય લઈ લઈએ cos 90 - θ। તો 90 - θ એટલે પહેલું ચરણ અને પહેલા ચરણમાં બધા વિધેય પ્લસ, એટલે એ તમારું પ્લસ આવે અને 90 - θ કે 90 + θ એટલે વિધેય બદલાઈ જાય, એટલે cos નું આવશે sin θ। અને ત્રીજું આપણે જોયું હતું tan 90 - θ, tan 90 - θ એટલે આપણે કીધું છે કે 90 - θ ઓર 90 + θ વિધેય બદલાઈ જાય, એટલે એ આવશે તમારું cot θ। અને 90 - θ એટલે પહેલું ચરણ અને પહેલા ચરણમાં બધા વિધેય પ્લસ હોય એટલે આ રીતે પ્લસ આવે। ત્યાર પછી એના પછી આપણે જોયું હતું 90 + θ કોણ માટે, 90 + θ કોણ માટે। હવે 90 + θ એટલે 90 માં એડ કરવાનું, એટલે 90 + θ એટલે તમારું આ બીજું ચરણ, આ બીજું ચરણ। હવે એના માટે આપણે બધા વિધેય લખી દઈએ। તો પહેલું આવશે sin 90 + θ, એ આપણે જોયું હતું અને આપણે હમણાં વાત કરેલી છે કે 90 હોય
અને પછી માઈનસ થીટા હોય કે પ્લસ થીટા આગળ 90 આવ્યું એટલે હંમેશા વિધેય બદલાઈ જાય. એટલે તમારું નવું વિધેય આવશે cos થીટા. હવે બીજું ચરણ અને બીજા ચરણમાં sin વિધેય પ્લસ હોય, બીજા ચરણમાં s cos sin પ્લસ હોય અને પ્લસ હોય એટલે અહીંયા તમારે પ્લસ લખવાનું. અને બીજું યાદ રાખજો કે આ બાજુ sin છે આ બાજુ cos. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે મારે પ્લસ નિશાની આને જોઈને મૂકવાની કે આને જોઈને. તો જે બને છે એ નહીં, કારણ કે તમારું એક્ચ્યુઅલ પદ તો આ જ કહેવાય, વાસ્તવિક પદ તો આ જ કહેવાય. આ તો માત્ર સરળતા માટેનું રૂપાંતર આપેલું છે. એટલે વાસ્તવિક પદ તમારું sin છે તો sin ની નિશાની જોવાની અને બીજા ચરણમાં sin પ્લસ હોય એટલે પ્લસ આવે. એવી જ રીતે cos 90 પ્લસ થીટા પાછું 90 પ્લસ આવ્યું એટલે વિધેય બદલાઈ જાય. અને વિધેય બદલાય એટલે sin નું થઈ જશે cos નું થઈ જશે sin થીટા. અને આપણને ખબર છે કે બીજા ચરણમાં cos વિધેય માઈનસ હોય કારણ કે માત્ર sin જ પ્લસ હોય એટલે આ તમારું પદ માઈનસ. અને એવી જ રીતે tan 90 પ્લસ થીટા is equal to વિધેય બદલાઈ જાય એટલે tan નું આવી જશે cot થીટા. અને બીજા ચરણમાં tan પણ માઈનસ એટલે અહીંયા માઈનસ. એટલે બીજા ચરણમાં માત્ર sin વિધેય પ્લસ એટલે આ એક પ્લસ આવશે, બાકીના બંને માઈનસ. અને ફરી એકવાર 90 પ્લસ થીટા કે 90 માઈનસ થીટા હોય એટલે આગળનો આપણો 90 હોય એટલે હંમેશા વિધેય બદલી નાખવું, હંમેશા વિધેય બદલી નાખવું. પછી 90 પ્લસ થીટા હોય તોય ભલે અને 90 માઈનસ થીટા હોય તોય ભલે. તો આ રીતે આટલું આપણે જોયું હતું. હવે આ ટોપિક આપણે આગળ વધારીએ. તો આ ટોપિકમાં હવે પછી આપણે નવા ક્રમ આપતા જઈએ. a 90 માઈનસ થીટા અને 90 પ્લસ થીટા. હવે આપણે 180 માટેના કોણ લઈએ. તો પહેલા 180 માઈનસ થીટા કોણ માટે. હવે 180 માઈનસ થીટા તો 180 માઈનસ થીટા એટલે 180 એટલે તમારું ઋણ x અક્ષ માઈનસ એટલે એના કરતા ઓછું એટલે દેખીતી વાત છે કે એ તમારું બીજા ચરણમાં આવશે. એટલે 180 કરતા ઓછો કોણ એટલે 180 કરતા ઓછો કોણ એટલે તમારું એ બીજા ચરણમાં આવશે. હવે આ ત્રણેય આના માટે આપણે sin cos અને tan વિધેય લઈએ. તો પહેલા આપણે sin વિધેય લઈએ. તો sin 180 માઈનસ થીટા sin 180 માઈનસ થીટા. હવે આપણે સરળતા માટે 180 ના 90 ના બે ભાગ કરીએ. 90 પ્લસ 90 એટલે 180. તો સરળતા માટે આપણે આના બે ભાગ કરીએ એટલે sin 180 એટલે 90 પ્લસ 90 180 ના બે ભાગ કર્યા માઈનસ થીટા. હવે સરળતા માટે આપણે આ બંને પદને ભેગા કરી દઈએ અને આ પદને આપણે થીટા ડેશ ધારી લઈએ. થીટા ડેશ ધારી લઈએ. તો હવે તમારું નવું પદ શું થશે? તો નવું પદ તમારું થશે sin 180 માઈનસ થીટા is equal to sin 90 પ્લસ થીટા ડેશ. ફરી પાછું ઉપરની શરત અપ્લાય કરો કે 90 પ્લસ થીટા હોય એટલે વિધેય બદલાઈ જાય. એટલે હવે તમારું નવું પદ આવશે cos થીટા ડેશ. અને તમારું મૂળ વિધેય sin અને 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં sin વિધેય પ્લસ હોય એટલે તમારું પ્લસ આવે. હવે થીટા ડેશ ની ઉપરથી કિંમત મૂકી દઈએ. તો થીટા ડેશ ની કિંમત મૂકીએ તો તમારું એ પદ આવશે sin ડાબી બાજુનું પદ છે sin 180 માઈનસ થીટા is equal to cos થીટા ડેશ. થીટા ડેશ ની કિંમત મૂકીએ તો cos થીટા ડેશ એટલે આપણે થીટા ડેશ એ 90 માઈનસ થીટા માટે ધારેલું હતું એટલે 90 માઈનસ થીટા. હવે cos 90 માઈનસ થીટા એટલે પાછું પહેલું ચરણ અને પહેલું ચરણ છે અને જ્યારે પણ આપણે કીધું છે કે 90 હોય
પછી એમાં એડ કરો તો એમાં ઉમેરવાનું હોય તો ભલે બાદબાકી કરવાની હોય તો ભલે 90 એટલે વિધેય બદલાઈ જાય એટલે આ તમારું પદ આવે sin θ તો આમ સાબિત થાય કે sin 180 minus theta is equal to sin theta તો આ આપણને પહેલું સૂત્ર આ રીતે મળે sin 180 minus theta is equal to sin theta તો આ એક સમીકરણ યાદ રાખવાનું એટલે હવે યાદ રાખવાનું કે જ્યારે 180 માંથી આપણે બાદ કરવાનું હશે કે ઉમેરવાનું હશે ત્યારે વિધેયનું એ જ રહેશે અને 180 માઈનસ થીટા એટલે તમારું બીજું ચરણ અને બીજા ચરણમાં માત્ર ને માત્ર sin વિધેય પ્લસ એટલે sin વિધેય પ્લસ આવ્યું હવે આપણે cos વિધેય માટે વિચારીએ સેકન્ડ cos માટે વિચારીએ તો cos માટે વિચારો તો cos 180 માઈનસ થીટા હવે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે આને જાતે આ રીતે પ્રેક્ટિસ કરી શકશો આપણે હવે ડાયરેક્ટ લોજિકલી આ જવાબ લખી દઈએ બાકી તમારે સાદું આપવું હોય તો 180 ના બે ભાગ પાડી અને આ રીતે તમે જવાબ મેળવી શકો આપણે ઉપર મેળવો છે એટલે ફરીથી આમાં મેળવતા નથી તમારી પ્રેક્ટિસ માટે છોડી દઈએ તો cos 180 માઈનસ થીટા હવે યાદ કરો મેં તમને હમણાં જ કીધું કે આગળનો ખૂણો 180 હોય ત્યારે વિધેય ન બદલાય જે વિધેય હોય તેનું તે તો અહીંયા cos હતું તો cos અને થીટા cos થીટા હવે ચિહ્ન કયું લેવું તો એ ચરણ જુઓ 180 માઈનસ થીટા એટલે આપણે પહેલા લખી દીધેલું છે બીજું ચરણ અને બીજા ચરણમાં માત્ર sin વિધેય પ્લસ પણ cos તો માઈનસ જ આવે ને એટલે આપણે અહીંયા માઈનસ મૂકવાનું એટલે cos 180 minus theta is equal to minus cos theta હવે આપણે tan વિધેય માટે વિચારીએ tan વિધેય તો tan 180 minus theta tan 180 minus theta is equal to હવે ફરીથી પાછું યાદ કરો 180 હોય ત્યારે વિધેય ન બદલાય જે વિધેય હોય તેનું તે જ એટલે tan વિધેય હતું તો tan વિધેય જે છે એટલે tan 180 θ is equal to tan θ હવે તમે ચિહ્નનું વિચારો 180 θ એટલે આપણું બીજું ચરણ અને બીજા ચરણમાં માત્ર sin વિધેય પ્લસ cos અને tan એ બંને માઈનસ હોય એટલે તમારું માઈનસ આવે એટલે આપણને આ ત્રણ સૂત્રો મળે sin 180 θ is equal to sin θ cos 180 θ is equal to minus cos θ અને tan 180 θ is equal to minus tan θ હવે આપણે એ બીજું લઈએ 180 પ્લસ થીટા કોણ માટે હવે 180 પ્લસ થીટા એટલે 180 તો અહીંયા થઈ ગયેલા છે પ્લસ થીટા ઉમેરવાનું એટલે ખબર પડી ગઈ કે આપણું ત્રીજા ચરણમાં આવશે એટલે 180 કરતા મોટો કોણ કારણ કે તમે એડ કરેલું છે એટલે 180 કરતા મોટો કોણ એટલે ત્રીજું ચરણ એટલે આ આપણું ત્રીજું ચરણ આવશે અને ત્રીજા ચરણમાં માત્ર ને માત્ર tan વિધેય પ્લસ cos અને sin બંને માઈનસ આટલું યાદ રાખવાનું ચાલો હવે આપણે પહેલા sin વિધેય લઈ લઈએ તો sin 180 પ્લસ થીટા હવે આપણે એકની સાબિતી આપી દઈએ બાકીના બંને તમારે આ રીતે વિચારી લેવાનું ચાલો તો 180 ના 90 પ્લસ 90 ના બે ભાગ પાડો એટલે તમારું પદ આવશે sin 90 પ્લસ 90 પ્લસ થીટા sin 90 પ્લસ 90 પ્લસ થીટા ફરીથી આ બંને પદને ભેગા કરો અને એના બરાબર થીટા ડેશ ધારો આ બરાબર થીટા ડેશ ધારો એટલે તમારું પદ આવશે તમારું આ નવું પદ આવશે sin 90 અને આની જગ્યાએ થીટા ડેશ
હવે sin 90 પ્લસ થીટા ડેશ એટલે બીજું ચરણ એ આપણે 90 પ્લસ થીટા ડેશ એટલે તમારું આ થયું 90 પ્લસ થીટા વાળી કન્ડિશન અને sin 90 પ્લસ થીટા એટલે cos થીટા એટલે એ સૂત્ર મુજબ તમારું પદ આવશે cos થીટા ડેશ. હવે થીટા ડેશ ની કિંમત મૂકી દો. થીટા ડેશ ની કિંમત મૂકતા એ આપણે કિંમત મૂકીએ તો તમારું એ પદ આવશે sin 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા ડેશ એટલે 90 પ્લસ થીટા 90 પ્લસ થીટા અને cos 90 પ્લસ થીટા એટલે આપણને ખબર છે કે cos 90 પ્લસ થીટા એટલે માઈનસ sin થીટા એટલે આ તમારું પદ આવશે માઈનસ sin થીટા. એટલે આમ આપણને સાબિતી મળે કે sin 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ sin થીટા. હવે આપણે cos માટે વિચારી લઈએ તો બીજું લઈએ આપણે cos 180 પ્લસ થીટા માટે cos 180 પ્લસ થીટા માટે ફરીથી આપણે યાદ રાખવાનું કે આગળનો ખૂણો જ્યારે 180 હોય ત્યારે વિધેય બદલવાનું નથી એટલે આપણું જે નવું વિધેય આવશે એ cos થીટા જ આવશે. હવે કયા ચરણમાં છે તે વિચારી લો તો 180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં આપણને ખબર છે કે માત્ર tan વિધેય પ્લસ sin અને cos એ બંને માઈનસ હોવાથી માઈનસ એટલે cos 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ cos થીટા અને ત્રીજું આવશે tan વિધેય tan 180 પ્લસ થીટા અને મેં તમને હમણાં જ કીધેલું છે કે 180 આગળ હોય પછી પ્લસ થીટા હોય તોય ભલે અને માઈનસ થીટા હોય તોય ભલે આગળ 180 હોય એટલે વિધેય ન બદલાય. એટલે હવે તમારું આ પદ આવશે tan 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા અને હવે ચિહ્ન વિચારી લો ચિહ્ન કયું હશે તો 180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં t for tan વિધેય પ્લસ એટલે આ જે બધા સંકેત છે પ્લસ બતાવે એટલે આમાં tan વિધેય પ્લસ એટલે તમે કહી શકો કે tan 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ tan થીટા એટલે આ આપણે ત્રણ યાદ રાખવાના છે. sin 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ sin થીટા cos 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ cos થીટા અને tan 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ tan થીટા. હવે આપણે જે ખૂણા જોયા છે 90 માઈનસ થીટા 90 પ્લસ થીટા એકવાર આપણે રિવાઇઝ કરી અને કેટલાક ચોક્કસ ખૂણા માટે મૂલ્ય મેળવીએ તો ફરીથી જે જોયું છે તે આપણે sin 90 માઈનસ થીટા cos 90 માઈનસ થીટા આપણે tan ની જરૂર નથી એટલે tan અત્યારે અહીંયા લખતા નથી રિવાઇઝ કરતા નથી. ત્યારબાદ sin 90 પ્લસ થીટા માટે વિચારો અને હું જ્યાં લખું છું ત્યાં તમારા મનમાં જવાબ પણ દરેકના આવી ગયેલા હોવા જોઈએ. બરાબર છે? તો જ હું સમજીશ કે તમને આ ખ્યાલ આવ્યો છે. અને એવી જ રીતે 180 માટેના પણ લઈ લઈએ sin 180 માઈનસ થીટા અને cos 180 માઈનસ થીટા અને 180 પ્લસ થીટા એટલે sin 180 પ્લસ થીટા અને cos 180 પ્લસ થીટા. હવે મારી સાથે તમારે જવાબ બોલતો જવાનો છે પણ એ પહેલા તમને જોઈએ તો સરળતા માટે પાછું col STC એ દોરી દો. આ તમારું ફર્સ્ટ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. આમાં બધા જ પ્લસ હોય, બધા જ એટલે sin cos અને tan ઓલ. આમાં sin પ્લસ ઓલ s t c
આમાં બધા પ્લસ, આમાં sin પ્લસ, આમાં માત્ર tan પ્લસ અને આમાં માત્ર cos પ્લસ. હવે મેં તમને કીધેલું છે કે આગળ 90 દેખાય ને એટલે વિધેય બદલી નાખવાનું. બરાબર છે. પછી પાછળ માઈનસ થીટા હોય તો ભલે, પ્લસ થીટા હોય તો ભલે. એટલે ચાલો આનો જવાબ ચિહ્ન પછી જોઈએ શું આવતું હશે. તો 90 છે એટલે વિધેય બદલાઈ જાય એટલે cos થીટા અને પેલું ચરણ એટલે a પ્લસ cos 90 માઈનસ થીટા તો વિધેય બદલાઈ જાય એટલે sin થીટા અને પેલું ચરણ એટલે પ્લસ 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ. હવે આપણે બીજા ચરણમાં આવી જવાના છીએ. આ જે બને છે તે આપણું બીજું ચરણ. બીજા ચરણમાં આપણને ખબર છે કે sin વિધેય પ્લસ એટલે આ પ્લસ જે નવું બને છે નહીં જોવાનું, કારણ કે મૂળ તો આ જ પદ છે એટલે મૂળ પદ હોય તેનું ચિહ્ન જોવાનું. એટલે બીજા ચરણમાં sin પ્લસ એટલે પ્લસ આવશે. 90 એટલે વિધેય બદલાઈ જાય એટલે 90 પ્લસ sin 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા. બીજું ચરણ cos વિધેય માઈનસ એટલે માઈનસ અને નવું વિધેય આવશે 90 છે એટલે વિધેય બદલાઈ જાય તો cos નું sin થીટા. હવે 180 માઈનસ થીટા એટલે એ પણ તમારું બીજું ચરણ. એ પણ તમારું આ જે બંને પદ મળે છે એ પણ તમને બીજા ચરણમાં જ મળવાના, કારણ કે 180 કરતા ઓછો હોય એટલે બીજું ચરણ. અને મેં તમને ત્યારે પણ કીધેલું છે કે જ્યારે 180 ખૂણો હોય પછી પ્લસ થીટા કે માઈનસ થીટા વિધેય નો બદલાય, વિધેય બદલાતું નથી. એટલે sin થીટા નું sin થીટા અને ચિહ્ન વિચારી લો. બીજા ચરણમાં sin વિધેય પ્લસ તો આ પ્લસ વિધેય નો બદલાય એટલે cos 180 માઈનસ થીટા એટલે cos થીટા અને બીજા ચરણમાં cos વિધેય માઈનસ, કારણ કે માત્ર sin પ્લસ sin 180 પ્લસ થીટા એટલે આ જે બંને તમારા પદ આવશે 180 કરતા વધારે કોણ એટલે ત્રીજું ચરણ. એ તમારું ત્રીજા ચરણમાં આવશે. ત્રીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં sin અને cos બંને માઈનસ એટલે આ બંનેના જવાબ માઈનસ આવશે. હવે 180 નો કોણ હોય એટલે વિધેય નો બદલાઈ જાય એટલે sin 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા અને cos 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા. હવે આવી જ રીતે 270 માટે તમારે વિચારો તો વિચારી શકો, હું કરાવતો નથી, તમે જાતે પ્રયત્ન કરી શકો. એટલે 270 માઈનસ થીટા માટે sin cos અને tan મેળવી લેજો અને 270 પ્લસ થીટા માટે sin cos અને tan મેળવી લેજો. એક હિન્ટ આપી દઉં કે જ્યારે પણ 90 180 એટલે 90 ના બેકી પૂર્ણાંક, આ એકી પૂર્ણાંક કહેવાય. 270 એટલે 90 ના એકી પૂર્ણાંક એટલે જ્યારે પણ 90 ના એકી પૂર્ણાંક હોય ને, એકી પૂર્ણાંક આવતો હોય ને એટલે 90 કે 270 ત્યારે વિધેય બદલી નાખવાનું અને બેકી પૂર્ણાંક આવતો હોય ત્યારે વિધેય નહીં બદલવાનું. બરાબર? આટલી હિન્ટ આપો. એટલે આ તમે જાતે પ્રયત્ન કરી જોજો. જો કે આપણને ફિઝિક્સમાં આની બહુ જરૂર પડતી નથી, પણ જો તમારે કોઈને પ્રેક્ટિસ કરવી હોય તો 270 માઈનસ થીટા અને 270 પ્લસ થીટા માટે તમે કરી શકો. અને 270 એટલે 90 ના એકી પૂર્ણાંક એટલે ત્યાં વિધેય બદલાઈ જશે અને 270 માઈનસ થીટા એટલે તમારું ત્રીજું ચરણ અને 270 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કયા વિધેય પ્લસ માઈનસ એ રીતે ચિહ્ન નક્કી કરી લેશું. હવે આપણે આટલું કર્યા પછી કેટલાક ચોક્કસ ખૂણા માટે આપણે મૂલ્ય મેળવીએ તો આપણે હવે આના કેટલાક ઉદાહરણ લઈએ. પહેલું આપણે લઈ લઈએ આના કેટલાક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે પહેલું cos 120 નો ખૂણો મેળવવો છે તમારે, cos 120. હવે બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે તમે જે 10મા ધોરણમાં ખૂણો જોયો તો 0, 30, 45, 60 અને 90 એના પૂર્ણ ગુણક હોય. દાખલા તરીકે 30 માટે જોઈએ તો 30, 30 to 60, 30 તરી 90 તો 30, 60, 90, 120 આમાંથી કોઈ બી ખૂણા આવતા હશે. પછી એવી જ રીતે 45, 90, 135 એ જ રીતે 60 માટે 60, 120, 180 એવી જ રીતે 90 માટે 90, 18, 270 આવા કોઈ પણ ખૂણા હશે
તો એ મૂલ્ય શોધવા માટે તમારે નેચરલ સાઇન કે નેચરલ tan માં જવું નહીં પડે, ડાયરેક્ટ તમે મેળવી શકશો. એના સિવાયના ખૂણા હશે તો તમારે લોગ ટેબલમાં નેચરલ સાઇન કે tan માં જવું પડશે. એ આપણે જ્યારે બી એ રીતના ખૂણા હશે ત્યારે વાત કરીશું. અત્યારે 0, 30, 45, 60 અને 90 એના પૂર્ણાંકમાં ખૂણા હોય એવા ખૂણા માટે થોડા ઉદાહરણ લઈએ. તો cos 120, તો હવે 120 માં તમે એવા ભાગ પાડો કે એ ભાગમાં કાં તો 90 આવે કાં તો 180 આવે. તો આપણે એને બે રીતે ભાગ પાડીએ. ધારો કે 90 કરું તો 90 + 30 એટલે 9 ને 3 12, 90 ને 3 12 એટલે 120. અને આ રીતે ન કરવું હોય તો તમે એનો બીજો ભાગ બી કરી શકો. જવાબ એક જ આવશે. 180 વાળો ભાગ કરો તો cos 180 - 60, કારણ કે 180 - 60 એટલે 120 અને 90 + 30 એટલે 120. હવે આનું આપણે મૂલ્ય મેળવી લઈએ. cos 90 + 30 એટલે 90 + 30 એટલે તમારું આ શરત પરથી આવે છે. તમારું જે પદ છે તે આ શરત પરથી આવે છે. cos 90 + θ હોય તો -sin θ. તો એ નિયમ મુજબ તમારું આ પદ આવશે cos 90 + θ = -sin θ. તો એ નિયમ મુજબ -sin θ એટલે 30. અહીંયા θ તરીકે 30 આવેલું છે. તો હવે તમારું આ પદ આવશે માઈનસ અને sin 30 તમને ખબર છે 1/2. તો cos 120 નું મૂલ્ય 1/2 એટલે આ તમારો જવાબ આવે. હવે આ રીતે કરે તો પણ જવાબ તમારો આ જ આવે. હવે આ રીતે ન કરવું હોય તો બીજી પણ એક મેથડ છે OLSTC વાળી મેથડ. આના કરતા સરળ મેથડ હવે જુઓ. 90 + 30 120 એટલે આપણને ખબર પડે કે આ 0 નો કોણ, આ 90 નો કોણ, આ 180 એટલે 120 એટલે 90 કરતા મોટું ને 180 કરતા નાનું છે. 120 એટલે આપણે બધાને ખબર પડે કે આ બીજા ચરણમાં આવે. હવે બીજા ચરણમાં ધારો કે એક ખૂણો અહીંયા મળે છે આ જગ્યાએ 120 એટલે 120 એટલે આ +x આ -x. તો 120 એટલે ડાયરેક્ટ ધન x અક્ષથી આખો કોણ 120 અંશનો. અહીંયાથી આ 120. હવે 120 માંથી જો આ 90 હોય તો ઓબ્વિયસલી આ ખૂણો કેટલો હોય 30. 9 ને 3 12 30. હવે આપણે શું કરવાનું છે? તો આપણે cos 120 માટે સરળ રીત જોઈએ. તો આપણે શું કરવાનું છે? જે બાજુ નજીક x અક્ષ પડે ને, દાખલા તરીકે આપણે આ બાજુ જોઈએ તો x અક્ષ 120 નો ખૂણો બનાવે અને આ બાજુથી તમે જુઓ તો આપણને ખબર છે કે અહીંયાથી આ આખો ખૂણો, અહીંયાથી અહીંયા સુધીનો આખો ખૂણો 180. તો 180 માંથી આ બાજુને 120 નીકળી જાય તો આ ખૂણો ઓબ્વિયસલી કેટલો હશે 60. તો હવે આપણને નજીક ઋણ x અક્ષ પર પડે છે તો આ જગ્યાએ જ ખૂણો લઈ લેવાનો આ જ. અને કયું વિધેય હતું આપણું cos. તો cos વિધેય લઈ લેવાનું cos અને ઋણ x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે 60. તો 60. અને યાદ કરો બીજા ચરણમાં કેવું છે ને કયું cos વિધેય કેવું આવે માઈનસ, કારણ કે એમાં sin એક જ પ્લસ એટલે માઈનસ. અને cos 60 એટલે આપણને ખબર છે આ માઈનસ નું માઈનસ, cos 60 એટલે 1/2. તો આ તમારો જવાબ આવે 1/2. એ તમે જવાબ આ રીતે બી મેળવી શકો. બરાબર છે? એટલે કાં તો આ રીતે કરી શકો કાં તો આ રીતે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આપણે આ cos 120 નું લીધું. હવે ધારો કે sin 225 નું ઉદાહરણ લઈએ. sin 225 અંશ. હવે sin 225 એટલે 225 ના 180 વાળા ભાગ પાડો જોઈએ એટલે તમારું પદ શું આવશે sin 180 + 45. sin 180 + 45 એટલે તમારી શરત આવી ગઈ sin 180 + θ વાળી. sin 180 + θ અને sin 180 + θ હોય તો -sin θ. એ તમને સંબંધ ખબર છે. તો તમારું પદ આવશે માઈનસ, કારણ કે તમને ખબર છે કે sin
180 plus theta sin 180 plus theta is equal to minus sin theta એ સૂત્ર મુજબ માઈનસ sin અને થીટા તરીકે તમને અહીંયા ખૂણો મળેલ છે 45 એટલે આપણે ઉપરના પદમાં શું કર્યું છે 225 ના બે ભાગ કર્યા 180 plus 45 હવે sin 180 plus theta વાળી કન્ડિશન આવી ગઈ અને sin 180 plus theta is equal to minus sin theta એ મુજબ minus sin 45 અને minus sin 45 એટલે આપણને ખબર છે 1/√2 તો આ તમારું પદ આવશે -1/√2 હવે આને જો સરળ રીતથી મેળવવું હોય તો તમે આ રીતે પણ મેળવી શકો OLSTC મુજબ આ તમારો શૂન્યનો કોણ આ 90 આ 180 અને 270 હવે તમને જે ખૂણો મળે છે 225 180 કરતા વધારે એટલે 180 + 45 એટલે 180 અને પ્લસ વધારાનો કોણ 45 લેવાનો એટલે અહીંયાથી આ કોણ મળે છે એટલે અહીંયાથી આ કોણ 45 નો હવે તમને નજીક આ ધન x અક્ષ અને ઋણ તો નજીક કઈ અક્ષ પડે છે તો ઋણ x અક્ષ કારણ કે આ તો બહુ દૂર પડે આ બાજુથી બી દૂર પડે અને આ બાજુથી બી દૂર પડે એટલે નજીક કઈ પડે ઋણ x અક્ષ તો ઋણ x અક્ષ માટે મેળવી લઈએ તો એ તમારું પદ આવશે cos sin 225 માટે 225 અંશ માટે ચાલો અને બીજું પણ એક વસ્તુ જોવાની છે કે જે વિધેય હોય ને તે જ વિધેય લખવાનું એટલે અહીંયા કયું વિધેય હતું sin વિધેય હતું અને ઋણ x અક્ષ સાથે ખૂણો બને છે તે 45 એટલે 45 અને ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં sin વિધેય કેવું આવે છે માત્ર tan પ્લસ sin વિધેય તો માઈનસ જ આવે એટલે એ ચિહ્ન આપણે માઈનસ આપી દઈશું એટલે આ મેથડમાં તમારે શું કરવાનું ખ્યાલ આવે છે જે વિધેય હોય ને તે જ વિધેય લખી દેવાનું અને નજીકની અહીંયા ઋણ x અક્ષ પડે છે તો ઋણ x અક્ષ સાથેનો ખૂણો કેટલો 45 તો 45 લખી દેવાનું અને કયું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin વિધેય કેવું માઈનસ તો માઈનસ ચિહ્ન આપી દેવાનું હવે sin આ માઈનસ sin 45 એટલે આપણને ખબર છે 1/√2 તો આ જવાબ તમારો આવે 1/√2 તો -1/√2 એટલે તમે આ મેથડથી કરી શકો અને આ મેથડથી પણ કરી શકો એટલે આ મેથડથી પણ થઈ શકે હવે આવા જ કેટલાક ખૂણા શોધવાના કેટલાક ખૂણા માટે મૂલ્ય શોધવાના દાખલા એ તમને અસાઇનમેન્ટ રૂપે આપશું તો એ તમારે તૈયારી કરવાની અને એની જવાબી પણ આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું